આત્મા નમસ્તે. આજે આપણે પ્રોસ્પેરિટી હીલિંગ, મની અબન્ડન્સ, ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ અને પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ મની, સકારાત્મક ભાવ નાણાં પ્રત્યે વિશે વાત કરીશું. ઘણીવાર આપણે એવી લાગણી અનુભવીએ છીએ કે આપણી પાસે આવશ્યક ધન નથી. આવી સ્થિતિમાં આપણે રોજિંદી જરૂરિયાતો પૂરી થાય તેના ઉપર જ વધારે ભાર મૂકીએ છીએ. મોજશોખ પૂર્ણ કરવા જરૂરી નાણાં રહેતા જ નથી. આવું શાથી બને છે? સમય આવી ગયો છે કે નાણાંના સંદર્ભમાં તમારી લાગણીઓ, માન્યતાઓ અને વર્તણૂક પરત્વે ધ્યાન આપવું પડે. જો તમે નાણાંનો અપવ્યય કરશો અથવા મર્યાદા નહીં જાળવો તો તમારી પાસે રહેશે નહીં. નાણાં પ્રત્યે પ્રેમ, આદર અને સન્માન રાખો. તેને આવકારો અને યોગ્ય જગ્યાએ રોકાણ કરો. તમે ગુમાવી દેશો એવું વિચારી તેની સાથે જરૂર કરતાં વધુ જોડાઈને રહેશો નહીં. તમારા સમય, પરિશ્રમ અને આવડતના બદલામાં તમને મળતા નાણાં તમારા માટે ઊર્જાનો કાગળ છે, જેના વડે તમે તમારી બધી જરૂરિયાત સંતોષી શકો છો. યાદ રાખો કે તમે ખર્ચતા દરેક રૂપિયા પાછળ તમારા સમય અને પરિશ્રમનો એક હિસ્સો જોડાયેલો છે. અથવા તેને વેડફી નાખો ત્યારે તમારી જાતનું અથવા સમયનું સાચું મૂલ્ય જાણતા નથી હોતા. એટલે કે એ પૈસા તમારા જીવનમાં આનંદ કે પ્રેમ લાવી શકતા નથી. વળી તમને સારું આરોગ્ય કે આધ્યાત્મિક શક્તિ પણ આપી શકતા નથી. એનું બીજું કારણ પણ છે. નાણાં એટલે ઊર્જા. જ્યારે તમે નાણાંનો ઉપયોગ કરો છો ત્યારે ઊર્જા એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જાય છે. દરેક વ્યક્તિ ભાવનાત્મક રીતે નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી નાણાકીય વ્યવહારમાં જેની પાસે પૈસો હોય તે ચૂકવે છે ત્યાર તેને અનુભવ થાય છે કે તેની અંદરથી કંઈક ઓછું થયું અથવા ઊર્જા ખાલી થઈ, કારણ કે તેની પાસે પૈસા ચૂકવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. આ લાગણી પૈસાની સાથે લેનારમાં રૂપાંતરિત થાય છે. આકર્ષણના કાયદા મુજબ તમારી અંદર નકારાત્મક વિચાર પ્રવેશે છે, જેની અસર તમારા આરોગ્ય, સંબંધો અને કારકિર્દી વગેરે ઉપર પડે છે. તમે ઈચ્છતા હોવ કે આવું ન બને તો તમારે તમારા નાણાંનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તેની કાળજી રાખવી જોઈએ. અન્યથા તમારા નાણાં ઓચિંતી આપત્તિ કે માંદગી પાછળ અથવા અકસ્માત થવાથી ખર્ચ કરવા પડે છે કે ચોરી થઈ જાય છે. એ પૈસા દ્વારા તમે ખુશી અથવા આંતરિક આનંદ મેળવી શકતા નથી. છેવટે તમારા પાકીટમાં પૈસા રહેતા નથી. આથી જો કોઈ પોતાના જીવનમાં સમૃદ્ધિ લાવવા ઈચ્છતું હોય અને સંતુલન જાળવી રાખવાની ઈચ્છા હોય તો તેને શું કરવું જોઈએ? નાણાકીય વ્યવહાર અને વેપાર ધંધામાં મોટા પ્રમાણમાં નાણાંનો ઉપયોગ થાય છે. તમે જ્યારે નાણાંની ચૂકવણી કરો છો ત્યારે તમારો પ્રેમ, આશીર્વાદ કે આદરનો ભાવ પણ પૈસાની સાથે હસ્તાંતરિત કરો. એ પૈસો જ્યાં જાય ત્યાં પણ હકારાત્મકતાની આ સમૃદ્ધિ પ્રસરાવી શકે છે. આથી દરરોજ સવારે તમારી પાસે જે પૈસા આવ્યા તેને શુદ્ધ કરી તે માટે આભાર પ્રગટ કરવો જોઈએ. ત્યાર પછી જ તેને વાપરવા જોઈએ. આ પ્રક્રિયા હાથ ધરવા નીચે પ્રમાણે પ્રયાસ કરો. નાણાંને તમારા ડાબા હાથની હથેળીમાં મૂકો અને જમણો હાથ તેની ઉપર મૂકો. પછી સમૃદ્ધિના દેવદૂત ભગવાન શ્રી વિષ્ણુ, મહાલક્ષ્મીમાં, કુબેરજી અને ગણેશજીને આમંત્રિત કરો. અથવા તમે જે ઈષ્ટદેવને માનતા હોય, તમે જે દેવી દેવતાને માનતા હોય એમને યાદ કરી તેમને આમંત્રિત કરો અને એવો આભાર વ્યક્ત કરો કે મારી જિંદગીમાં આટલા નાણાં, ધન સંપત્તિ આપવા બદલ તમારો આભાર. હું તમને પ્રેમ કરું છું. આ પૈસામાં જે કોઈ નકારાત્મક ભાવો હોય તેને દૂર કરો. તમારા પ્રેમ વડે
અમાર ઉપર કૃપા કરો અને અમને ઉર્જાવાન બનાવો. આ પૈસા જ્યાં જાય ત્યાં પણ પ્રચુર સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે, લોકોના જીવનમાં તંદુરસ્તી અને આનંદની પ્રાપ્તિ થાવ. આ રૂપિયા, આ નાણાં, આ પૈસા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં કલ્યાણ થાવ. ત્યાર પછી નાણાંને એવો આદેશ આપો કે આનાથી લાખ ગણા, કરોડ ગણા થઈને પાછા મારી પાસે યોગ્ય રીતે આવો. તમારો ખૂબ ખૂબ આભાર. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. ત્યાર પછી પૈસા જ્યાં જરૂર હોય ત્યાં વાપરો, ચેરિટીમાં વાપરો, સત્કર્મ કરવામાં વાપરો. આ નાણાંની સાથે તમારી ઉર્જા, ઈરાદાઓ અને લાગણીઓ જોડાશે તો તે પૈસાની સાથે તમને પાછી મળશે. જો તમે રેકી, પ્રાણિક હીલિંગ અથવા ઓલ્ટરનેટિવ હીલિંગ થેરાપીઓ જાણતા હો તો પૈસાને શુદ્ધ કરવા અને આશીર્વાદપૂર્ણ બનાવવા તે દિવ્ય ઉર્જાના ઉપયોગ સાથે તમે નાણાંને ચાર્જ કરી શકો છો, બ્લેસિંગ આપી શકો છો. તેમજ વારંવાર કહો કે બ્રહ્માંડ દ્વારા મને સંપૂર્ણ ટેકો અને આશીર્વાદ મળી રહ્યા છે. હું આર્થિક રીતે વધુ ને વધુ સમૃદ્ધ થઈ રહ્યો છું. સમૃદ્ધિ દ્વારા મને દિવ્ય માર્ગદર્શન મળે છે. મને સરળતાથી અને અઢળક નાણાં યોગ્ય રીતે પ્રાપ્ત થાવ. તમારો આભાર. આ રીતે ભાવના કરી અને તમે તમારું આર્થિક ક્ષેત્ર, ઉર્જાના સ્તરે સુધારી શકો છો અને તેને ડેવલપ, વિકસી શકો છો. થેન્ક યુ. આત્મા નમસ્તે.